बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाजरी माम। या मौला मेहरबान मदद फरमा, मदद फरमा, मदद फरमा। काज़िउल हाजात नामत या अली मुश्किल कुशा। 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 हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह। या मौला तौफीक ताईद हिम्मत यारी मौला मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा, मदद फरमा। બધા ફ્રેન્ડ્સને એક વખત પછી યા અલી મદદ। અને આજે આપણે શરૂ કરશું જે આપણે સ્ટડી કરી રહ્યા છીએ આઈ મિસબા। આપણે આપણા કોર્સના અંદર તો આપણે એને કન્ટિન્યુ કરશું। ઇમામ શનાસીના કોર્સના અંદર મૌલાની રહેમત મૌલાની મદદથી અને આપણે આઈ મિસબા ઉપર છીએ। અને આજે આપણે એક બીજું જે ટુકડો છે એના અંદરથી બહુ મોટી વર્ડ્સ છે એમાંથી આપણે આગળ વધશું। તો આપણા સામે આ વર્ડ્સ છે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। અલ્લાહુ નૂરુસ સમાવાતિ વલ અર્દ મસલુ નૂરી કમિશ્કાતિન ફીહા મિસ્બાહ। المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم। ખુદાજી છે એ આસમાનોનો અને જમીનનો નૂર છે। એના નૂરની મિસાલ એવી છે કે ગોખલાના અંદર એક ચિરાગ રાખેલું છે અને એ ચિરાગ જે છે એ કાચના ગ્લાસના અંદર છે અને એ એવી રીતે ચમકે છે જેવી રીતે રોશન સિતારા ચમકતા હોય। અને એના અંદર જે તેલ છે એ તેલ એવા બાબરકત ઝાડથી આવે છે જેનું નામ ઝૈતૂન છે। અને એ ઝાડના મશરિકમાં છે ને મગરિબમાં છે પણ એનું તેલ એવું છે કે એને કોઈ ટચ કરે કે ન કરે, આગ ટચ કરે કે ન કરે એમાં આગ લાગી જાય છે। અને પછી આ નૂર ઉપર નૂર છે અને ખુદા પોતાના નૂરની તરફ રહેનુમાઈ કરે છે તેઓને
જેને એ ચાહે છે અને ખુદા હર ચીજથી વાકેફ છે. અલ્હમ્દુલિલ્લાહ આપણે આ સ્ટડી કરેલું કે ખુદાજી છે આસમાનો અને જમીનનો નૂર છે, અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ધ. પછી એના નૂરની મિસાલ એવી છે કે એક લેમ્પને ગોખલાના અંદર રાખેલું છે, મસલુ નૂરીહી કમિશ્કાતિન ફીહા મિસ્બા. પછી આ લેમ્પ જે છે એ ગ્લાસના અંદર છે, અલ મિસ્બાહુ ફી ઝુજાજત. અને પછી ગ્લાસ છે ચમકી રહ્યો છે એવી રીતે કે સિતારો હોય. અઝુજાજતહુ કઅન્નહા કૌકબન દુર્રી. પછી આપણે છેલ્લી વખત ખતમ કર્યું હતું કે આ ઝાડના અંદર જે તેલ છે એ ઝૈતુનના ઝાડનું તેલ છે અને એ તેલના મશરિક જે ઝાડ છે એના મશરિકનો છે કે ના મગરિબનો છે. દુર્રિયુ યુકદુ મિન શજરતિન મુબારકતિન ઝૈતુનતિન લા શર્કિયાતિન વલા ગરબિયા. તો આજે આપણે આગળ વધશું અને આપણે ઇન્શાલ્લાહ આના ઉપર વધારે ડિસ્કશન કરશું કે યકાદુ ઝૈતુહા યુઝિયુ વલ્લાઉલમ તમસસ હુનાર, જેના માયના થાય છે કે જે તેલ છે ને એના અંદર એ એવું છે કે એને કોઈ ટચ કરે કે ન કરે એ તેલ જે છે એ વળી જાય છે. કેવી અજીબ વાત છે કે અગર આપણે કોઈ દિવાસળી કોઈ બાળવી હોય કે તેલ લેમ્પ બાળવું હોય તો આપણે દિવાસળીમાં આગ જોઈએ અને પછી એને ટચ કરીને તો જ દીવામાં આગ લાગે. પણ આ એવી ખુદાની અજીબ ગરીબ વાત જે આપણે સમજાવવામાં આવી રહી છે કે આ એવી દીવો છે, એવો લેમ્પના અંદર એવો દીવો છે કે એને આગ ટચ કરે કે ન કરે એ બળી જાય છે. તો અલ્લામા સાહેબ એને મિસાલને સમજાવતા હતા કે તમે છે ને એક મોમબત્તી રાખો, તમારા પાસે મોમબત્તી રાખો અને એવું સમજો કે એનો શોલો આટલો છે અહીંયા, પછી તમે અહીંયા કાગળ રાખો તો શોલો એની જે મોમબત્તીની જે આગ છે અહીંયા છે અને કાગળ અહીંયા છે અને વચમાં આ સ્પેસ છે અને તમે અહીંયા રાખો અને થોડી વારમાં તમે આ એક્સપેરિમેન્ટ કરો, તમે જોશો કે આ કાગળ જે છે ને એ બળવા માંડશે અને એમાં ટચ નહોતું કર્યું હતું. આ અજીબ ગરીબ એક મોજિઝો છે આપણા માટે. ઓફકોર્સ સાયન્ટિફિકલી આપણે એને સ્ટડી કરીએ તો આમ ને તેમ ને બધી આપણે એના અંદર નથી જતા, પણ સમજાવવા માટે કે જે કેન્ડલના અંદર જે આગ છે એ કાગળને આપણે ટચ ન પણ કરીએ તો એની હીટ જે છે ને એ પૂગે છે અને એ કાગળને બાળી નાખે છે. તો આ એક અજીબ ચીજ છે જેની આ અન્ડરસ્ટેન્ડિંગ અલ્લામા સાહેબ પછી આ કુરાનની વર્ડ્સથી આપે છે કે આયા મિસબાના અંદર ખુદા ફરમાવે છે કે આ તેલ એવું છે કે એને આગ લાગે કે ન લાગે એ બળી જાય છે. તો તફાસીરની જે ચોપડી છે ને, તફાસીરની ચોપડી જે કુરાનને એક્સપ્લેનેશન કરેલું છે ને એના અંદર કહેવામાં આવે છે કે આ વાત છે ને જે ઇમામ ઝૈનુલ આબદીનના બારામાં છે. તો આપણે હિસ્ટ્રીમાં જઈને આપણે ખબર છે કે જ્યારે ઇમામ હુસૈન કરબલાના અંદર હતા, મેદાને જંગમાં ઉતર્યા હતા અને ઇમામને સમજ પડી ગઈ હતી કે યઝીદ દુશ્મની પર ઉતરી આવ્યો છે અને અહીંયાથી શાયદ જીવત પાછું જવું મુમકિન નહીં હશે. તો ઇમામજી છે બધી બાયુ અને ઇમામ ઝૈનુલ આબદીનને જે છે એ કહે છે કે તમે પાછા વયા જાઓ. ઇમામ જવા નહોતા માંગતા હતા. ઇમામ ઝૈનુલ આબદીન જ્યારે નાના હતા એ ઇમામ નહોતા, એ જવા નહોતા માંગતા હતા, પણ ઇમામે કીધું કે નહીં તું જા. તો એ ઇમામના હુકમથી બાયુને લઈને પોતે હાલ્યા ગયા. અને જ્યારે ઇમામ હુસૈન કરબલાના અંદર જ્યારે શહાદત મળી તો ઇમામ ઝૈનુલ આબદીન જે મક્કાના અંદર હતા એ ત્યાં ઇમામ બની ગયા. તરત જ એ ઇમામતનો સિલસિલો જે છે એ ચાલુ રહ્યો. કેવી રીતે? ઇમામ હુસૈન કરબલામાં ગુજરી ગયા, શહાદત થઈ અને ઇમામ ઝૈનુલ આબદીન મક્કામાં હતા. ડિસ્ટન્સ, ફિઝિકલી ડિસ્ટન્સ છે. તો તફાસી લખવાવાળાનું કહેવાનું એમ હોય છે કે ઇમામ બીજા ઇમામના સાથે પણ ન હોય, નૂર જે છે ને એ ટ્રાન્સફર થાય છે. નૂર જે છે એ જે ઇમામે લાહિક છે. એક ટર્મ જે આપણે યાદ કરવી હશે, ઇમામે લાહિક અને ઇમામે સાબિક. સાબિકનો મતલબ જે પાછલો ઇમામ છે, ઇમામ હુસૈન પાછલા થયા અને આગલા ઇમામ જે છે ઇમામ ઝૈનુલ આબદીન થયા, તેને કહેવામાં આવે ઇમામે લાહિક. તો હું ગુજારિશ કરીશ મારા બેન ભાઈઓને જે લોકોને આ ટર્મ બરાબર સ્પેલિંગ આવે છે લખીએ ચેટના અંદર, તો બધા એને આની સ્પેલિંગ લખી શકો તમે કે ઇમામે સાબિક જે
ચાલ્યો પાછળનો ઇમામ છે ને ઇમામે લાહિક જે નવો આવતો ઇમામ છે. તો ઇમામ હુસૈનજી છે જ્યારે કરબલા અંદર શહીદ થયા તો ઇમામ ઝૈનુલાબ્દીનજી છે એ ઇમામ બની ગયા. તો તફાસી લખવાવાળા કહે છે કે ભાઈ આ જે આયત છે ને ખુદાએ પેશન ગોઈ કરેલી કે આવું થવાનું છે અને જે ઇમામતનો સિલસિલો છે એ જારી રહે છે. તો આ એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે ખબર હોવું જોઈએ કે આવી રીતે એક બનાવ બનેલું છે અને આ તફાસીની ચોપડીઓમાં કહેવામાં આવેલું છે કે આ નૂર એવું છે કે જેને ટચ કરે કે ન કરે પણ આગ લાગી જાય છે. પણ આપણે જ્યારે હકીકતના મઝહબના અંદર છીએ એઝ અ સ્માઇલી આપણે હકીકતને સમજીએ છીએ, આપણે આ ચીજને બહુ આસાનીથી બહુ ઇઝી તરીકાથી સમજી શકીએ છીએ કે ફિઝિકલ કોઈ ટચ કે કનેક્શન હોય કે ના હોય, નૂર જે છે એ બધી જગ્યાએ પૂગી શકે છે, એમાં કોઈ અડચણની કોઈ વાત નથી. ઠીક છે ને. હવે આપણે આ ચીજને વધારે સમજીએ. કોન્સ્ટિટ્યુશન જે છે શિયા ઇમામ ઇસ્માઇલી મુસ્લિમનો હાજરી ઇમામે જે છે એ આ કોન્સ્ટિટ્યુશન બનાવેલું અને પછી એને રિવાઇઝ કરેલું ઇમામે 1998ના અંદર. તો આમાં એમ કહેવામાં આવે છે કે ઇન અકોર્ડન્સ વિથ શિયા ડોક્ટ્રાઇન ટ્રેડિશન એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ હિસ્ટ્રી ધ હોલી પ્રોફેટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ designated and appointed his cousin and son-in-law Hazrat Maulana Ali Amirul Mominin alayhi salam to be the first Imam to continue the ta'wil and ta'aleem of Allah's final message and to guide the murids and proclaim that the Imamat should continue by heredity through Hazrat Maulana Ali alayhi salam and his daughter Hazrat Bibi Fatima Zahra Khatun Jannat alayhi salam. તો આ કોન્સ્ટિટ્યુશનના અંદર ઇમામે જે છે એ આ પેરેગ્રાફ એમાંથી લેવામાં આવ્યું છે. કહેવાનો મકસદ એ છે કે ઇમામે, અને આ કોન્સ્ટિટ્યુશન છે ને ઓનલાઈન છે, કોઈને બી આ ડોક્યુમેન્ટ જોતું હોય સ્માઇલી કે નોન સ્માઇલી એ ઓનલાઈન જઈને એ આ વાંચી શકે છે કે શિયા તરીકાના અંદર પેગમ્બરના બાદ પેગમ્બરના કઝન, એના ભાઈ, એના જમાઈ મૌલા અલી અમીરુલ મોમિનીન જે છે એ પહેલાં ઇમામ બન્યા હતા અને પછી એના બાદ જે સિલસિલો જે છે એ ચાલતો આવી રહ્યો છે ઇમામતનો. તો આપણે આ ચીજને જોઈ રહ્યા છીએ કે કેવી રીતે પ્રોફેટના બાદ એક જાનશીન બનાવવામાં આવ્યું અને પછી શું કહે છે કે સક્સેશન ઓફ ઇમામત ઇઝ બાય વે ઓફ નસ, it being the absolute prerogative of the imams of the time to appoint his successor from amongst any of his male descendants, whether they be sons or remote issue. So શું કહે છે કે આ જે ઇમામતનો સિલસિલો છે એ નસના દ્વારા ચાલુ રહેવાનું છે અને પછી ઇમામજી છે પોતાના આ ઇમામે લાહકને જે સક્સેસર છે, જે આવતો ઇમામ છે, એ પોતાના ઓલાદના અંદર, માણસોના અંદર, દીકરાઓના અંદર એ જાનશીન જે છે પોતાને એ બનાવે છે. તો આ ચીજ આપણને સમજમાં આવે છે કે નસ જે છે એ કેને એ ઇમામ જે છે એ આવતો ઇમામ બનાવશે, એનો જાનશીન કોણ બનશે. તો શબ્દ જે નસ છે એમાં ઘણા માણસો કન્ફ્યુઝ થતા, એના સિમ્પલ માયના એ છે કે કેને મુંતખિબ કરે છે અને કેને એ ચૂઝ કરે છે કે એ ડેઝિગ્નેટ કરે છે કે એ ઇમામ બનશે. અને અહીંયા એ પણ કહેવામાં આવ્યું છે આપણી આ કોન્સ્ટિટ્યુશનના અંદર કે એના દીકરો પણ હોય અને કોઈ બીજો પણ હોય. આ ઇમામની ઈચ્છાથી થાય છે કે ઇમામ કેવી રીતે જે છે એ આવતા ઇમામને એ મુંતખિબ કરે છે. આ જે ડોક્યુમેન્ટ છે ડિસેમ્બર 13, 1986ના અંદર જેનીવાના અંદર ઇમામે પોતાના 50th બર્થડેના અંદર આ ડોક્યુમેન્ટ કાઢ્યું હતું, પછી એને રિવાઇઝ કરવામાં આવ્યું હતું એ 1998. તો આ ડોક્યુમેન્ટ આપણે એ સમજાવે છે કે આપણા સ્માઇલી તરીકાના અંદર જે છે ઇમામતનો સિલસિલો ચાલતો આવી રહ્યો છે અને એ શરૂ થયો છે ક્યાંથી? મૌલા અલીથી. મૌલા અલીની ક્યાંથી શરૂઆત થઈ? પેગમ્બરે એને જાનશીન બનાવ્યા અને પેગમ્બરે જ્યારે કીધું મન કુંતુ મૌલા ફાઝા અલીયુન મૌલા,
એના બાદ જે છે એ મૌલા અલી જાનશીન થયા અને મૌલા અલી જે છે જિમ્મેદાર થયા તાવીલ અને તાલીમના. અને પછી ત્યાંથી બહુ ઇન્ટરેસ્ટિંગલી અગર આપણે અહીંયા ગૌર કરીએ કે હાજરીમાં આમ કહે છે કે આ મૌલા અલીનું કામ હતું કે ખુદાની ફાઇનલ મેસેજ, જે આપણે શબ્દ ફાઇનલ મેસેજ, ફાઇનલ કેને કહેવાય, આખરી પેગામ. અને આપણે વાંચેલું ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન કે ઇમામ કહે છે આખિર જમાનો છે. તો આ કનેક્શન આપણે કરવાના હોય, રાઈટ. આપણે જેવી રીતે ઇલ્મ વાંચીએ તો આપણે બરાબર કનેક્ટ કરવાનું હોય કે આપણે સમજાવવામાં આવે છે કે પૈગંબરના બાદ મૌલા અલી હશે જે તાવીલ અને તાલીમ બધા એને આપશે. અને પછી આ સિલસિલો ચાલતો રહેશે. કેવી રીતે? નસ્લ દ્વારા. કેવી રીતે? કે ઇમામ જે છે પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી એ આવતા ઇમામે લાહિકને ચૂઝ કરે છે. એના દીકરા પણ હોય કે બીજા બી હોય, એની મરજી, એની ઈચ્છા છે અને એ ઇમામતનો સિલસિલો ચાલતો આવતો રહેશે. આ ઇમામ આપણા ઇસ્માઇલીઓનો કોન્સ્ટિટ્યુશન છે જે આપણે ફોલો કરવાનું છે. ઠીક છે ને. આપણે ઇમામે આ ડોક્યુમેન્ટ આખી દુનિયાના માટે લખેલું છે કે ઇસ્માઇલી કોણ છે. આ બધું ઓનલાઈન અવેલેબલ છે, કોઈ ચીજ છુપાયેલી નથી કોઈથી. તો આ આપણે શું કામ સ્ટડી કરી રહ્યા છીએ? આપણી આયતને સમજવા માટે, કે જ્યારે આપણે જોઈએ છીએ કે આયા નૂરને સમજવા માટે આપણે કોશિશ જે કરી રહ્યા છીએ કે આ એવો દીવો છે, એવો લેમ્પ છે જેને કોઈ તેલ ટચ કરે કે ન કરે આગ બળી જશે. તો આગ શું? નૂર, રાઈટ. તો નૂર કેવી રીતે બળી જશે એ આપણે સમજમાં આવી ગયું કે આ એક નસ, એક ડેઝિગ્નેશન છે, એક ઇંતખાબ છે, એક ઇમામ જે છે, ઇમામ સાબિક જે છે, ઇમામ લાહિકને એ ચૂઝ કરે છે અને એને ઇમામ બનાવે છે. તો આપણે આ ચીજને સમજી ગયા. હવે અહીંયા આપણે એક ચોપડીનો અહીંયા દાખલો લીધેલો છે, અલ્લામા સાહેબની ચોપડી, જેમાં અલ્લામા સાહેબ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનનો દાખલો આપે છે. તો આપણે આ પૂરું ફરમાન વાંચીએ. શું કહે છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવેલું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, on many occasions has mentioned in a wisdom-filled way the divine lamp which it is possible to kindle in the heart of Mu'mins, such as the healthy human body is the temple in which the flame of the Holy Spirit burns. The exalted Imam thus emphasizes the importance and progress of the spark of the divine light. તો આપણે આ ફરમાન વાંચેલું છે કે ઇમામે કીધું કે તમારા અંદર નૂરનો દીવો છે, તમે એને દિયા સિલાઈથી બાળશો તો પછી એમાં આગ લાગશે. તો એ જ ફરમાન અલ્લામા સાહેબ પોતાની ચોપડીના અંદર મેન્શન કરે છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે આપણે ગાઈડ કરેલું છે કે આપણા અંદર એક દીવો છે, પણ જ્યાં સુધી આપણે એને બાળશું નહીં તો કેવી રીતે આપણે એની આગને જોઈ શકશું. તો આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? પાછલી સ્લાઇડના અંદર આપણે જોયું, શું સમજ્યું કે કેવી રીતે ઇમામના બાદ જ્યારે બીજા ઇમામ આવે છે તો નૂર કેવી રીતે ટ્રાન્સફર થાય છે. ઇમામની વાત થઈ રહી હતી, અહીંયા મોમિનની વાત થઈ રહી છે કે મોમિનના અંદર પણ એક દીવો છે જેને અગર આપણે બાળશું નહીં તો એ બળશે નહીં. એ આપણે ઇમામના ફરમાનથી આપણે આ સમજણ અલ્લામા સાહેબ આ ચોપડી ચિરાગે રોશન, જેને ઇંગ્લિશના ટ્રાન્સલેશન છે લ્યુમિનસ લેમ્પ, એના અંદર એ આપણે સમજાવે છે. પછી બીજા ફરમાનનો દાખલો આપે છે, ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જ ફરમાનનો બીજો દાખલો આપે છે અને કહે છે કે તમારા રૂહના અંદર છે ને એક તેલનો ઝખીરો છે, ઠીક છે, પણ તમે જ્યાં સુધીને એ જ માચીસથી દિવાસળીથી બાળશો નહીં તો પછી કેવી રીતે બળશે. તમે કેટલો ટાઈમ તમે આવી રીતે ખરાબ કરતા રહેશો, ગફલતમાં રહેશો. તમે હકીકતી ઇલ્મને શીખો. આ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બે ફરમાન, જે લોકો ફરમાન વાંચે છે એ લોકોને યાદ હશે બરાબર. તો અલ્લામા સાહેબ પોતાની ચોપડીના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનથી આ ચીજ સમજાવે છે કે તમે પોતાના અંદર જે નૂરનો ચિરાગ છે મોમિનના માટે, એને જ્યાં સુધી આપણે બાળશું નહીં તો એ કેવી રીતે બળશે. હવે જ્યારે આપણે બાળવાની કોશિશ અને બાળવાની જે વાત કરીએ છીએ એમાં આપણે ઘણી બધી ચીજોને આપણે સમજી શકીએ છીએ. સૌથી પહેલી ચીજ તો આપણે જે વાત કરી છેલ્લા ટાઈમ ઉપર
કે મોમિનને શું ખજાનો આપે છે ઇમામ ઇસ્મે આઝમનો, જે શબ્દ હોય છે. એવી રીતે કે જેવી રીતે ચાબી છે, પણ જ્યાં સુધી ચાબી તાળામાં લાગતી નથી અને તાળો ખુલતો નથી ત્યાં સુધી મોમિનને પોતાના અંદર જે નૂર છે એના અંદર એની સમજ નથી પડતી. અને ઇમામ પોતે આપણને સમજાવે છે કે તમારી જિંદગીને તમે નકામો અને ગફલતમાં ક્યાં સુધી તમે ખરાબ કરશો. તમે ઇલ્મ શીખો. જ્યાં સુધી આપણે હકીકતી ઇલ્મ નથી શીખતા, આપણને આ ચીજની ખબર જ નથી પડતી કે આપણા અંદર પણ એક દીવો બળે છે, પણ એ દીવો છે પણ બળતો નથી અને આપણે બાળવાનું છે એના નામથી, એના ઇલ્મથી, સારા અમાલથી. જ્યારે એક મોમિન છે તેને હર તરહથી સારું હોવું જોઈએ. તો મોમિનના અંદર પણ આ ચીજ છે કે એ પોતાના અંદર જે દીવો છે એ ઇમામના નામથી બાળે. આ સમજવાનું મકસદ, આ સમજાવવાનું આપણને સમજવાનું જે મકસદ છે એ છે કે ફિઝિકલી ઇમામ આપણા પાસે હોય કે ન હોય, એ શબ્દ દ્વારા, એ ઇસ્મે આઝમ દ્વારા આપણા પાસે બી આ રહેમત ઇમામે કરેલી છે કે અગર આપણે એને બરાબર જપશું, એનું બરાબર નામ લેશું તો આપણા અંદર જે રૂહ છે, જે તેલ છે, જે દીવો છે એ પણ બળવા માંડશે, એ પણ રોશન થઈ જશે અને પછી એના અંદર આગ લાગી જશે. કેની આગ? તો કે ઇમામના ઇશ્કની આગ. તો આ આયતને આપણે જે ડિસ્કસ કરી રહ્યા છીએ, આપણે એને બે તરીકાથી ડિસ્કસ કરી. શું બે તરીકા? બલકે ત્રણ ચીજો આપણે ડિસ્કસ કરી. પહેલી ચીજ તો આપણે ઇમામ ઝૈનુલ આબદીનની મિસાલ લીધી કે આ હકીકતી બનાવ બન્યો હતો હિસ્ટ્રીના અંદર કે કેવી રીતે ઇમામ ઝૈનુલ આબદીન ઇમામે સાબિકથી દૂર હતા પણ એને ઇમામ બનાવવામાં આવ્યા. બીજી વાત આપણે જે સમજી નસનો જે કોન્સેપ્ટ છે, જે ઇમામ કોન્સ્ટિટ્યુશનના અંદર મેન્શન કરે છે આ શબ્દને, તો આપણે આ ખબર હોવું જોઈએ કે નસના માયના એ છે કે ઇમામ પોતે એ ડેઝિગ્નેટ કરે છે, ચૂઝ કરે છે આવતા ઇમામને. અને આપણે આ ટર્મ્સ પણ શીખેલી કે એક ટર્મ હોય છે ઇમામે સાબિક, જે પાછલો ઇમામ છે, અને આવતો ઇમામ ઇમામે લાહક. આ બે શબ્દોના અંદર તો આ થયું ઇમામના બારામાં. હવે રિમેમ્બર કે આ જે કુરાનની વર્सेस આપણે લઈએ છીએ તેની એક અન્ડરસ્ટેન્ડિંગ કે એક તાવીલ નથી હોતી, ઘણી બધી તાવીલાત હોય છે. અને આપણે આ કોર્સના અંદર કોશિશ કરી રહ્યા છીએ કે આપણે એટલી આસાન કરીને આપણે એને સમજીએ કે આપણે પોતાથી પણ તાલ્લુક સમજીએ અને ઇમામથી બી તાલ્લુક સમજીએ, અને કરતાં કરતાં આપણે એટલા સારા સ્ટુડન્ટ બનીએ કે આગળ અને આગળની તાવીલાત આપણે શીખતા જઈએ અને ઉપર ચડતા જઈએ. ઊંચી ચડું જોઉં મારા સતગુરુની વાટડિયાજી. આ જે કાનૂન છે ને કે પગથિયા આપણે ઉપર ચડતા જવાનું છે. તો ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે ઇમામને સમજવાનું છે અને ઇમામની નૂરની રોશનીના અંદર આપણે પોતાના નૂરને સમજવાનું છે. તો અહીંયા આપણે પોતાની બી વાત કરી અને ઇમામના ફરમાનના હવાલેથી જે અલામા સાહેબની ચોપડીના અંદર છે કે આપણે પોતે પોતાના અંદર નૂર છે, જ્યાં સુધી આપણે એને બાળશું નહીં ત્યાં સુધી આપણે એની જે રોશની છે, એની જે હકીકત છે આપણા અંદર એ આપણે જોઈ શકશું નહીં. તો આ જે આપણે ડિસ્કસ કરેલું યકાદુ ઝૈતુહા યુઝીયુ વલૌ લમ તમસસ હુનાર, કે એવું તેલ એવો ચુમકવા માંડે એ તેલ કે જેને આગ પણ છૂવે ના, અને આગ બળવા માંડે અને દીવો બળવા માંડે. તો કેવી અજીબ વ ગરીબ વાત છે આ ઇમામનો એક મોજીઝો છે. અને આ મોજીઝો આપણે હિસ્ટ્રીથી સમજ્યા, આપણે ઇમામના કોન્સ્ટિટ્યુશનથી સમજ્યા અને આપણે પોતાના માટે પણ સમજી ગયા બહુ સરખાઈ રીતે. હવે આની એક વધારે વાત આપણે આ કુરાનની વર્સ સ્ટડી કરીએ સૂરે મોમિનૂન 23/20થી. તો મને શેર કરવા આપો કે હું શેર કરું તો આપણે જોઈ શકીએ, કેમ કે આપણે કુરાનની બરાબર સ્ટડી કરીએ છીએ. આપણી આદત આપણને એમ જ રાખવાની છે કે આપણે બરાબર સ્ટડી કરતા રહીએ. તો આપણે એક આદત બને કે આપણે હંમેશા કુરાનથી સ્ટડી કરેલી હોય. તો 23:6:20
સૂર્ય અલ-મોમિનૂન અને એની 20મી નંબરની આયત. ઓલરાઈટ, શું કહે છે એનું ટ્રાન્સલેશન આપણે વાંચીએ. જો આપણે આ શબ્દ જોયેલું છે શજરતન, એનો મતલબ છે ટ્રી. તો શાહી ઇન્ટરનેશનલ શું કહે છે? એન્ડ અ ટ્રી ઇશ્યુઇંગ ફ્રોમ માઉન્ટ સનાઈ વિચ પ્રોડ્યુસીસ ઓઇલ એન્ડ ફૂડ ફોર ધોઝ હુ ઈટ. આ એવો ઝાડ છે જે ક્યાંથી આવે છે? કોહેતુર ઉપરથી આવે છે. કહે છે એવો ઝાડ જે કોહેતુર ઉપર છે, જેનું તેલ અને ખાવાનું એના અંદરથી બધાને એ લોકોને મળે છે જે લોકો ખાય છે. તો આ મિસાલ આપણે શું કામ લીધેલી? એટલે લીધેલી કે ખુદાએ આપણને આ ચીજની સમજ આપેલી કે જ્યારે આપણને આ તેલની સમજ આપણે લઈ રહ્યા છીએ કે ઝાડના અંદરથી એક એવું તેલ છે જે વગર આગે બળી જાય છે, તો એ તેલની બીજી શું તાવીએ, બીજી શું માયના થઈ? આ જે ઝાડમાંથી તેલ છે એ ખોરાક બને છે, તેલ અને ખાવાનો ખોરાક પણ બને છે જે એ લોકો માટે, જે લોકો ખાય છે. તો એનું જે તાવીલ છે એ થાય છે કે જે તેલની જે મિસાલ છે ને એ એકચ્યુઅલી રૂહુલ કુદ્દૂસની છે. એક તાવીલ તેલની જે છે એ રૂહુલ કુદ્દૂસ છે. આપણે જાણીએ છીએ રૂહુલ કુદ્દૂસ ક્યારે આવે છે. આપણે જાણીએ છીએ કે જેઓ પહેલે મિનરલ સોલ હોય, પછી વેજીટેટિવ ઝાડને પ્લાન્ટ્સની સોલ હોય, પછી એનિમલ સોલ હોય, એના ઉપર રેશનલ સોલ કે હ્યુમન સોલ, અને હ્યુમન સોલના ઉપર જે છે એ હોલી સ્પિરિટ કે રૂહુલ કુદ્દૂસ કહેવામાં આવે. આ પગથિયે રૂહની તરક્કી છે. અને જે ઇન્સાનની જે રેશનલ સોલ છે એને ફના થવાનું છે રૂહુલ કુદ્દૂસના અંદર. તો અહીંયા જે તેલની વાત થઈ રહી છે ને, કે તેલની જે મિસાલ છે એ તેલ એકચ્યુઅલી રૂહુલ કુદ્દૂસની માયનામાં છે. તો એનો મતલબ શું થયું કે જ્યારે આપણને એ કહેવામાં આવે છે કે તમે તમારા અંદર જે તેલ છે એને તમે બાળો, મતલબ પોતાની રૂહને આટલી તરક્કી આપો, આટલી એને હિંમત આપો એના જિકરથી, જાપથી, ઇબાદતથી, ઇલ્મથી, કે એ પોતાથી જે ઊંચી રૂહ છે કે નહીં, ઇમામની રૂહ, રૂહુલ કુદ્દૂસ, કે એમાં એ ફના થઈ શકે. તો આપણને એ સમજાવવામાં અહીંયા આવી રહ્યું છે. તો માઉન્ટ સનાઈની જે મિસાલ છે કોહેતુર, જ્યાં પૈગંબર મૂસા જાતા હતા ખુદાના દીદારના માટે. તો માઉન્ટ સિનાઈ શું થયું? માઉન્ટ સિનાઈની જે મિસાલ છે એની તાવીલ છે એ શું છે? અક્કલ છે. કે જ્યારે આપણે ઇલ્મ અક્કલથી લઈએ છીએ ત્યારે જ એના દીદારને પામીએ છીએ. કેમ કે આ ઝાડ ક્યાં છે કીધું? આ ઝાડ જે છે ને એ કોહેતુર ઉપર છે. ઝાડ ક્યાં છે? કોહેતુર ઉપર છે. તો હવે આપણે પોતાનું ઝાડ ગોતીએ તો અક્કલના અંદર છે. તો અક્કલમાં જે ઝાડ છે એના અંદરથી જે તેલ નીકળે છે, આપણે જ્યારે એ તેલને બાળશું અને પછી એનાથી અંદર જે ખોરાક આપણને મળશે એને આપણે ખાશું. તો એ ખોરાક શું થયું આપણું? જ્યારે આપણે ઇસ્મે આઝમની ઇબાદત કરીએ છીએ, આપણા અંદર પોતે એવા સવાલાત આવે છે, આપણે નૂરની પ્રાપ્તિ, નૂરની ગોતવામાં લાગી જઈએ છીએ, આપણે સવાલ કરીએ છીએ અને ઇમામ આપણને એટલી મહેરબાનીથી ઇલ્મમાં લઈ આવે છે. જે લોકો સાચા દિલથી ગોતતા હોય છે પોતાના સવાલનો જવાબ, એને ઇમામ જે છે ઇલ્મમાં લઈ આવે છે. અને જ્યારે એ લોકો ઇલ્મમાં આવે છે તો એ લોકોને સમજ પડે છે કે કેવી રીતે ઇલ્મુલ યકીન છે, પછી એનુલ યકીન છે, પછી હક્કુલ યકીન છે. તો એ લોકો શું કરવા માંડે છે? એ લોકો એ તેલને જેવી રીતે બાળવું જોઈએ એવી રીતે બાળે છે. અને પછી એનાથી જે ખોરાક મળે છે ઝાડમાંથી, કયા ઝાડમાંથી? અક્કલના ઝાડમાંથી જે ખોરાક મળે છે એને ખાય છે. તો ખોરાક મળે, ખાય તો શું થાય? તાકાત આવે, મતલબ વધારે તરક્કી કરે છે. અને આ મિસાલ જે છે ઇલ્મની આપણે સમજણ આપે છે. તો અહીંયા જે આ વાત કરવાની, આ વર્ષના અંદર સૂરહ અલ-મોમિનીનનું વાત કરવાની મકસદ જે છે એ તેલને સમજાવવાની વાત છે. અહીંયા ઝાડની પણ વાત છે, અહીંયા ખાવાની બી વાત થઈ છે, પણ આપણું જે ફોકસ છે ને એ તેલ છે. કે એવો ઝાડ છે, એવું તેલ નીકળે છે. કેમ કે આપણે ઝૈતૂનના ઝાડની વાત કરી રહ્યા છીએ ને તેલની વાત કરી રહ્યા છીએ કે એને આગ લાગી ન લાગે, બળી જાય છે. તો એનો ખુલાસો આપણે આ વર્ષના અંદર આવીને બરાબર રીતે સમજમાં આવે છે કે કેવી રીતે આ તેલ જે છે એ એવો તેલ છે કે એના અંદર અગર આગ લગાવી નાખીએ તો એ બળી જાય છે.
અને બળી જાય છે તેનો મતલબ શું છે કે બીજી તાવીરી છે કે તેલ જે છે ને એ હકીકતના અંદર નફસે કુલ્લી છે. તેલ જે છે એ નફસે કુલ્લી છે. આપણે શું છે? લોઅર આય, રૂહે સિફલી. આપણી રૂહ એક નાનકડો ડોટ છે, કાંઈ નથી. પણ જ્યારે આપણે દિવાસળી બાળીએ છીએ તો એ ડોટ જે છે ને એના અંદર એ તાકાત આવે છે કે ચાલતા 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 નફસે કુલ્લીના અંદર ફના થઈ જાય છે. તો તેલની જે માયના આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, અલગ અલગ તાવીલાત છે, અલગ અલગ તરીકાથી આપણે સમજી રહ્યા છીએ કે જ્યારે આપણે આપણી રૂહને આગળ વધારવા ચાહીએ છીએ તો આપણું જે ડેસ્ટિનેશન છે એ આપણી રૂહ ક્યાં જશે? રૂહે કુલ્લીના અંદર, નફસે કુલ્લીના અંદર જશે. તો કેવી રીતે જશે કે પોતાના અંદર જે તેલ છે, ઇમામ સુલતાન શાહના ફરમાનના મુતાબિક જ્યાં સુધી તમે એને બાળશો નહીં તો એ બળશે નહીં. તો બળશે નહીં તો આગળ વધશે કેવી રીતે? રાઈટ. તો આપણે આ જ કુરાનની વાત કરી રહ્યા છીએ. આ વર્ષની જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ આ મિસબાની, આપણે એની જ વાત કરી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ કે કેવી રીતે ઇમામ આપણને અલગ અલગ મિસાલોથી આ ચીજ સમજાવે છે કે આપણને જે ચીજ પામવી છે, જે આપણને ચીજ હાસિલ કરવાની છે, એ એકચ્યુઅલી આપણાથી બહુ નજદીક રાખેલી છે. પણ શું થતું હોય છે કે જ્યાં સુધી આપણે એલની સમજ નથી હોતી ને તો આપણે અહીંયા ખોટા ધક્કા ખાતા હોઈએ છીએ. પણ બધું ઇમામે આપણા પાસે બહુ જ આસાન કરીને, બહુ જ રહેમતથી ઇમામે આપણા પાસે રાખેલું છે. તો જ્યારે હું કહું કે આપણા પાસે રાખેલું છે તો એનું શું મતલબ છે? તો પાછું આપણે જ્ઞાનથી સમજીએ. શું ફરમાવે છે પીર કે આત્મારામ તમે બડા જ્ઞાની, કે આપણી આત્માના અંદર બધું જ્ઞાન છે. તો ભાઈ આપણે ખબર કેમ નથી પડતું? તો રિમેમ્બર આપણે આ વાત કરેલી છે આપણી ફરમાન ક્લાસીસના અંદર કે આત્મા તો છે, એલ્મ તો છે, પણ જે કનેક્શન થવું જોઈએ ને આપણું, એ કનેક્શન નથી થયું. તો એ કનેક્શન કેવી રીતે થશે? જ્યારે આપણે અક્કલથી ઇલ્મ લેશું અને ઇસ્મે આઝમનું જાપ જપશું તો જે કનેક્શન જે આપણે છૂટી ગયો છે ને એ કનેક્શન થઈ જશે. તો એ જ્યારે કનેક્શન થશે તો આપણે સમજ પડશે જે આત્મા, એને અલ્લામા સાહેબ શું કહે છે બરાબર સારી શબ્દોના આજના ટાઈમના અંદર, ફ્રેશ નોલેજના અંદર, ફ્રેશ તાવીલી ઇલ્મના અંદર, પર્સનલ વર્લ્ડ ઇંગ્લિશના અંદર, ઉર્દુના અંદર આલમે શખ્સી. તો કહેવાનો મકસદ એ થયું કે જ્યારે પોતાના અંદર જે તેલ છે એને આપણે દિવાસળીથી બાળશું તો એના અંદર ખોરાક બનશે. ક્યાં બધું થઈ રહ્યું છે? બધું અક્કલના અંદર થઈ રહ્યું છે, રૂહ અને અક્કલના અંદર. કેમ કે રૂહથી પણ જે જાપ છે એ ઉપર આવે છે. રિમેમ્બર બ્રહ્મ પ્રકાશના અંદર આપણે આ ચીજ સમજાવેલી છે કે રૂહ જે છે ને ઉપર ચડે છે, ઉપર ચડીને એ ભમર ગુફા સુધી પૂગે છે. અને આનું નામ આપણે શીખી લીધું છે હવે હઝીરતુલ કુદ્સ. હઝીરતુલ કુદ્સ, ભંવર ગુફા કે સેક્રેડ સેન્ચ્યુરી, બધા એના માયના ઈ જ છે. તો જ્યારે આપણે આયાએ મિસબાના અંદરથી આપણે આ ચીજ સમજી રહ્યા છીએ કે ભાઈ એવું તેલ કે જેને આગ છૂએ કે ન છૂએ એ બળી જાય છે. તો એ કેવી રીતે બળી જાય છે? આપણા માટે આપણાથી કરીબ લાવીએ હવે આ વર્ડ્સ અને આપણા ઉપર લાગુ કરીને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે. તેનો મતલબ એ થયું કે જ્યારે આપણે સાચા તરીકાથી, સારા તરીકાથી સમજીને ઇલ્મથી ઇસ્મે આઝમનું જ્યારે આપણે જપણ કરીએ છીએ જેવી રીતે કરવું જોઈએ, ઇલ્મથી ઇસ્મે આઝમને સમજીએ છીએ, ઇલ્મથી પોતાના આલમે શખ્સીને સમજીએ છીએ, ત્યારે એ પોતે એ આગ, એ નૂર, એ બળી જશે. તો શું મતલબ કે જે આપણી અકલે ગરીઝી છે, રૂહે સિફલી છે, રૂહે ઉલ્વીના સાથે એક થઈ જશે. સો રૂહે સિફલી, લોઅર આય, હાયર આય, और यूनिवर्सल सोल और नफ्से कुल्ली. राइट, अलग अलग આપણે લેંગ્વેજીસના અંદર બરાબર સમજી, કોઈ કન્ફ્યુઝ ન થાય. બહુ સિમ્પલ છે, બહુ આસાન છે. ટર્મ્સના અંદર ક્યારે પણ તમે કન્ફ્યુઝ ન થાઓ, કેમ કે આપણે ઘડી ઘડી રિપીટ કરીએ તો આપણે સમજી જઈએ કે આપણે પોતાને શું કહીએ? રૂહે સિફલી, એ રૂહે ઉલ્વી છે. આપણે કહીએ આપણે એક કતરો છે, એ સમંદર છે, એનો મતલબ શું થયું કે એ નફસે કુલ્લી યા યુનિવર્સલ સોલ છે. પછી આપણે કીધું કે જ્યારે આપણે તેલને બાળીએ અને એમાંથી ખોરાક બને, એનો મતલબ શું?
તો જ્યારે આપણે અક્કલથી જ્યારે ઇલ્મને સમજીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણા અંદર જે નફસે અમારા છે, જે જાનવરની જે આપણા અંદર ખસલતું છે, ગફલતની જે ખસલત છે, જ્યારે આપણે એના ઉપર કાબૂ કરીએ છીએ ત્યારે આપણે હકીકતી તौर પર ઇન્સાન બનીએ છીએ. જેવી રીતે ઇમામ સુલતાન ફરમાવે છે કે ઇન્સાન અને જાનવરમાં ફરક છે. તમે ચાહો તો ઇન્સાનના રસ્તાથી ફિરિશ્તા બનો કે તમે જાનવરથી તમે ગધેડા જેવા બનો. ઇમામે બહુ ખુલ્લું ખુલ્લું આપણે સમજાવેલું છે. તો જ્યારે નફસે અમારા એ જાનવરો જે આપણા અંદર છે એને આપણે કંટ્રોલ કરીએ છીએ, એને કબજામાં લઈએ છીએ, ત્યારે એ રૂહ જે છે એ અકલે કુલના અંદર એ આગળ વધી શકે છે. બીજા શબ્દોમાં આ જ વાત કરીએ કે આલમે શખ્સીના અંદર નૂર હશે અને એ હઝીરતુલ કુદ્સના અંદર જઈને ફના થઈ શકશે. એ જ વાત કરી છે, શબ્દ બદલી નાખ્યા છે. કેમ કે ટર્મિનોલોજીસ ઘણી બધી અલગ અલગ થઈ ગઈ છે, રાઈટ? તો આપણે ટર્મિનોલોજી સમજવાની છે જે આપણા પીરોએ જ્ઞાનમાં આપેલી કે આપણે કુરાનમાં વાંચીએ. તફાવત નથી ઇલ્મના અંદર, જરાય તફાવત નથી. પણ આપણે જ્યારે કુરાનના શબ્દોમાં આવીને જ્યારે આ ચીજોને સમજીએ છીએ ઇમામના ફરમાનથી, જ્ઞાનથી અને કુરાનથી, તો આપણે બહુ આસાન થઈ પડે છે, બહુ જ આસાન. આમાં કોઈ ડિફિકલ્ટી કે કોઈ મુશ્કેલ છે જ નહીં. પણ જે હકીકત જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે સમજીએ કેની શું ચીજની સમજવાની છે અહેમિયત, કે અક્કલની ખોરાક જે ઇલ્મ છે, રૂહની ખોરાક ઇસ્મે આઝમ zikr છે, અને જિસમના અંદર જે છે ને, જિસમ જે છે ને આપણું બહુ શું કહેવાય, જે એનિમલ સોલ જે આપણા અંદર છે ને, નફસે અમારા જે છે, કાર્નલ સોલ છે, એના અંદરમાં ફસાયેલું છે. તો આપણે બદનને આપણે કસડીના અંદર નાખીએ અને ઇલ્મ શીખીને જાપથી, zikરથી આપણે પોતાના બદનને સાચા અને સારા રસ્તા ઉપર લગાવવાની કોશિશ કરીએ. દુનિયાના શોખના અંદર, દુનિયાના ટીવીના અંદર, દુનિયાના ફનના અંદર એમાંથી કાઢીને આપણે એને આ રસ્તા ઉપર નાખીએ. તો આ જર્ની જે છે એ 3 જગ્યા પર ચાલી રહી છે. બદનની છે, રૂહની છે અને અક્કલની છે. અને બધી જગ્યા આપણે ભેગી ભેગી મહેનત કરવાની છે. એવું નથી કે ચલો હું પહેલાં આ કરી લઉં પછી આ કરીશ, ના, એમ નથી થતું. આ ભેગું ભેગું ચાલે છે બધું. તો આપણે આ ચીજ બરાબર, મને ઉમ્મીદ છે કે સમજ આવી ગઈ હશે. નહીં તો તમે મને ક્વેશ્ચન કરશો. તો આપણે જ્યારે અહીંયા જોઈએ છીએ તો આપણે આ બધું આ વર્ડ્સ પૂરી કરી લીધી. યકાદુ ઝૈતુહા યુઝીયુ વ લવ લવ તમસસ હુનાર, કે તેલ એને ટચ કરે કે ન કરે આગ બળી આવે છે. હાજરીમાં ફિઝિકલી આપણા પાસ હોય કે ન હોય, એ શબ્દના દ્વારા જ્યારે સાચા રીતે કોઈ મોમિન ઇલ્મના સાથે સમજીને ઇબાદતમાં બેસે છે અને જેવી રીતે ઇબાદત કરવાની છે એ કરે છે, તરત જ ઇમામનો નૂર એના અંદર આશ્કાર થઈ જાય છે, એનો નૂર જે છે રોશન થઈ જાય છે. તો આ ચીજ આપણને સમજમાં આવી ગઈ હશે. હવે જે બીજો લેસન છે ને, એના આગળનું જે છે એ ડિફિકલ્ટ લેસન છે. અને ડિફિકલ્ટ લેસનના માટે આપણને થોડીક આઉટ ઓફ કોર્સ જવું પડશે. આપણે ડાયરેક્ટલી બીજા આયતના અંદર નહીં જાશું અને બીજા ભાગના અંદર નહીં જાશું, કેમ કે એ આયતને સમજવા માટે એની મહત્વતાને સમજવા માટે આપણને અમુક બીજી ચીજો પહેલે શીખવી પડશે. અને એવું નથી કે આપણે જાણતા નથી, આપણે જાણીએ છીએ, પણ એને રિપીટ કરવાની જરૂર છે. એની આપણે સમજવાની જરૂર છે કે આપણે કોઈ પણ ગલતી ન કરી જઈએ. અને હું મેન્શન કરેલી છે હું એ, તો પછી આપણે જોઈએ. આ છે કલામે મૌલા, બયાને ફઝીલતે અદબ. હવે ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેશન છે ને, ઇંગ્લિશ છે ને બહુ લિમિટેડ લેંગ્વેજ છે. ઇંગ્લિશ જે લેંગ્વેજ છે એમાં વધારે શબ્દ જે છે ને નથી. ઉર્દુ હોય કે અરેબિક હોય કે પર્શિયન હોય, એમાં ઘણા બધા શબ્દો છે. ગુજરાતી મને એટલી આવડતી નથી કે હું સમજી શકું. હકીકતમાં અંદર તો કોઈ લેંગ્વેજ નથી આવડતી, બસ કામ ચાલી રહ્યું છે મૌલાના હુકમથી ને તમારી દુઆઓથી. તો અદબ જે છે ને, આપણે એને કહીએ એટિકેટ્સ, એની જે સમજ છે ને એ ઘણી મોટો દાયરો છે. ખાલી ગુડ બિહેવિયર નથી, પણ ઇંગ્લિશના અંદર લિમિટેશન છે જે છે એ છે. તો આપણે કોશિશ કરશું કે આપણે લિમિટેડ લેંગ્વેજીસની એબિલિટીઝના અંદર આપણે આ કોન્સેપ્ટ છે એકચ્યુઅલી અદબનું, એને સમજવાની કોશિશ કરશું. તો
તો અહીંયા કલામે મૌલાના અંદર ફરમાવવામાં આવે છે કે અદબ सीखा वो अपने अहल और अय्याल। શું કહે છે મૌલા કે તું અદબ શીખાડ પોતાના ફેમિલીને, પોતાના ભાઈઓને બહેનોને, તો નફા સહી બક્ષે અપને બાલ ગોપાલ। અગર તમે અદબ શીખાડ્યું હશે પોતાના બચ્ચાઓને, પોતાના ફેમિલીને, તો તમે બહુ ફાયદો થશે। अदब सिखाया जिन्हें अपने पुत्र और दिया तो सही बहुत नफा ले उनका दिया। જે લોકો અદબ શીખાડશે પોતાના ફેમિલીના અંદર, પોતાના બચ્ચાઓના અંદર, એ લોકોને બહુ જ મુનાફો થશે, એ લોકોને બહુ જ ફાયદો થશે। ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે આજે આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર આ અદબની વાત કેમ કરી રહ્યા છીએ? અહીં હું એનો ખુલાસો કરું કેમ કે ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે કે જ્યારે આપણે ઇમામના રાજની જ્યારે વાત શીખીએ છીએ, સમજીએ છીએ ને, તો આપણે એની જે મહત્વતા જેવી રીતે કરવાની જોઈએ ને એ કરવી પડશે। નહીં તો રાજ નથી। જો કોઈને આપણે દુનિયાબાને કોઈ રાજની વાત કરીએ તો આપણે કેવી રીતે કરશું? કોઈને કહેજે નહીં, હે રાજ છે, આ તો આપણો આપસનો રાજ હતો। અહીંયા આ કોર્સના અંદર આપણે ઇમામના રાજોની વાત કરશું તો આપણને શું લાગે છે કે આપણે એને ખુલ્લું બોલી નાખશું? અને ઘણી વખત એમ બી થાય છે કે કોઈને, ચલો કોઈએ ચોપડી વાંચી હશે કે કોઈએ બીજી જગ્યાએ સાંભળેલું છે, એ લોકોને એવું લાગે કે હું જલ્દી હું બોલી નાખું, મને બધું ખબર છે, બધાને બતાડી દઉં કે મને આવડે છે। માફીના સાથે એ અદબ નથી। એકચ્યુઅલી બહુ હું માફી માંગીને હાથ જોડીને માફી માંગુ છું જ્યારે કોઈ એમ કરે છે ને, એનો મતલબ એ થઈ જાય છે કે પોતાની બડાઈ કરે છે। ઇમામના રાજની જ્યારે આપણે વાતો કરતા હોઈએ છીએ તો મોઢા પર ચૂપ લાગેલી હોવી જોઈએ અને અંદર સુખર હોવું જોઈએ કે આપણે ઇમામના રાજને સમજી રહ્યા છે। કેવી રીતે આ ગુનાહગાર જબાનથી આપણે રાજને બોલી નાખીએ? એને તો આપણે સંભાળીને રાખવાનું છે ને જીભને એટલું પાક, પોતાના તન બદનને એટલું પાક કરવાનું છે કે મૌલા એ રાજના પ્રાપ્તે આપણી રૂહાની તરક્કી કરે, આપણી અકલાની તરક્કી કરે। તો અદબનો જે કોન્સેપ્ટ છે, શું કામ આ કલામે મૌલાના અંદર હશે? જો ગુડ બિહેવિયરની તમે વાત કરો ને, ભાઈ તમે ખોટું નહીં બોલો, તમે ખાવાના પહેલાં હાથ ધો, આ ગુડ બિહેવિયર છે ને, હાથ ધોવાનું, નહાવાનું, આ બધું ગુડ બિહેવિયર છે। તો કોણસો મઝહબ છે જે નથી શીખાડતો? કેમ કલામે મૌલાના અંદર મૌલા અલી આપણને શીખાડે છે? કેમ કે અદબ જે આપણે સમજીએ છીએ ને, ગુડ બિહેવિયર, એની બહુ લિમિટેડ સમજીએ છીએ। અદબ જે છે બહુ મોટો કોન્સેપ્ટ છે। તો અહીંયા જે કહેવાનો મકસદ છે કે જેવી રીતે આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર આગળ જાશું, આપણને બહુ જ સમજદારીથી બિહેવ કરવું પડશે, બહુ નમ્રતાથી અને બહુ શુક્રગુજારીથી આપણે બિહેવ કરવું પડશે। અગર આપણે એમ નથી કરતા તો આપણે નાદાનીના ક્રાઇટેરિયાના અંદર આવી જઈએ છીએ। જો જ્યારે આપણે ઇલ્મ ગિનાની મજલિસમાં બેસીએ છીએ તો જે લોકોનો દિલ છે ને, તમે એમ જ તો નથી આવી ગયા, તમારો ટાઈમ ખોટી કરીને તમે અહીંયા આવો છો તો તમારા દિલના અંદર એ ભાવના છે કે તમે કાંઈક સમજ પડે, કાંઈક શીખો કે કાંઈક ફાયદો થાય। અને ના ચીજની ખ્વાહિશ બી છે કે આપણે બધા શીખીએ અને આગળ વધીએ। પણ જે શરાયત છે ને, જે શરતું છે, જે કન્ડિશન્સ છે, એ અગર મીટ નથી થતી ને તો પછી જીભને ચૂપ કરવામાં આવવું પડે છે। અને હું નથી ચાહતી કે આપણી તરક્કી, જે લોકો સાચા અને સારા અને જે લોકો આગળ વધવા ચાહે છે એ લોકોની તરક્કી ન થાય। કેમ કે ગુજરાતીના અંદર આપણે જેવી રીતે આ કોર્સના અંદર કેટલા ટાઈમથી, વર્ષો થઈ ગયા આપણે ફરમાનથી બરાબર ડિસ્કશન કરીને આવી રહેલા છે, તો કોશિશ એ છે કે હવે આપણું ટાઈમ પાકી ગયું છે કે આપણે આગળ વધીએ। પણ આગળ વધવા માટે જે શરતું છે ને એ સમજવી પડશે અને એ શરતોનું પાલન પણ કરવું પડશે। જ્યાં સુધી આપણે એ શરતોનું પાલન નહીં કરશું ત્યાં સુધી આપણે કેવી રીતે વાત કરવી જોઈએ અને કેવી રીતે ન કરવી જોઈએ એ સમજ નહીં આવશે અને પછી આપણે ભૂલ કરશું। અને ભૂલ કરવામાં આપણો તો નુકસાન છે, બીજાઓનું પણ નુકસાન છે। કેવી રીતે? એની મિસાલ લઈએ આપણે કે હું કોઈને કહું કે ભાઈ રાસ છે, દુનિયાબાને કોઈ રાસ છે, કોઈ વજહ હશે ને, મેં કીધું ભાઈ તું કોઈ બીજાને નહીં કહેતી, આ રાસ છે।
બીજી ભાઈને ને બેનના અંદર પેટમાં દુખાણું ને બીજાને કીધું ને ત્રીજાને કીધું. દુનિયા અંદર આપણે જોઈએ છીએ રાઈટ કે એવા કાચા માણસો હોય છે કે એ લોકોને રાસ ક્યારે ન દેવાનું, ક્યારે પણ ન કહેવાનું. કેમ કે આપણે ખબર છે કે એ લોકોની આદત એટલી ખરાબ છે, એ લોકો બીજાને કહેશે ત્રીજાને કહેશે, કેમ કે એ લોકોની વાતું કરવાની આદત છે. આપણે શું શીખેલું ઇલ્મના અંદર? ઓછું બોલવાનું છે, ઓછું બોલવાનું છે. શું કામ? આપણે કેટલા ટાઈમથી આ વાત કરીએ છીએ કે ઓછું બોલો, ઓછું ખાવો, ઓછું સૂવું. કેમ આ વાત કરી રહ્યા છીએ? કે આપણે જ્યારે આ મકામ ઉપર આવીએ તો આપણી પ્રેક્ટિસ થઈ ગઈ હોય કે આપણે બોલવા પહેલે વિચાર કરીએ છીએ. ખબર છે મૌલા અલીનો કોલ છે કે જે અકલમંદ માણસ હોય છે ને એ બોલવા પહેલાં વિચાર કરે છે, અને જે બેવકૂફ હોય છે ને, ગાફિલ માણસ હોય છે ને, એ બોલવાના બાદ પછી શું કહી દીધું એમ કરે છે. તો જ્યારે આપણે ઇલ્મમાં આગળ અને આગળ વધતા જઈશું તો આ બધી શરતોને જ્યારે આપણે નથી સમજતા, એમાં આપણે પોતાની રૂહનું નુકસાન કરીએ છીએ. આ દુનિયાની મહેફિલ નથી, આ દુનિયાની ક્લાસ નથી, દુનિયાનો ઇલ્મ નથી. તો અગર આપણે નાદાન છીએ અને અગર આપણા પેટમાં કચાશ છે, કોઈને ખબર હોય કે કાચું માણસ છે અને તમે રાસ બરદાશ્ત નહીં કરી શકશો, પેટમાં દુખશે, ચાલ્યા જાઓ, કાંઈ વાંધો નહીં. અહીંયા રહેવું છે, આગળ વધવું છે તો શરતોને શીખવાનું છે અને ઉપર ચડવાનું છે. મકસદ એ છે અહીંયા આપણે ઉપર ચડવાનું છે. કેમ કે આપણે વર્ષો થઈ ગયા, આટલી ઉંમર થઈ ગઈ, અગર આપણે હવે નહીં શીખશું તો ક્યારે શીખશું? એટલે જ આપણે કલામે મૌલામાં ગયા છીએ અને આ અદબનું ચેપ્ટર વાંચી રહ્યા છીએ. અને તમે આ ચીજને વિચાર કરો, કોઈ ભાઈ બહેન એવું હોય જેને લાગે છે, જેને વાતો કરવાની બહુ આદત હોય, માફીના સાથે હું કોઈને ઓલું પોઈન્ટ નથી કરી રહી, પણ એક મિસાલના જરિયે આપણે વાત નહીં કરશું તો સમજશું કેવી રીતે. આ જે ફરમાન છે કલામે મૌલાના, હું કેવી રીતે સમજાવું? ઇમામ શું કામ કહે છે કે તમારે પોતાના બચ્ચાઓને, પોતાના ભાઈ બહેનોને, પોતાની ફેમિલીને અદબ શીખાડો. તમે અદબ શીખાડશો તો તમારી આવતી બધી પેઢીઓ સુખી રહેશે, એ લોકોને નફો મળશે. તો હાથ ધોવાથી મને બતાવો, મને શું જનરેશન સુધી મને નફો મળશે? કે શાવર લેવાથી, કે કપડાં ધોવાથી, કે ઘરના સફાઈ કરવાથી મારી પેઢીઓને કેવી રીતે મને નફો મળશે? મને શીખાવો, બતાવો ભાઈ. વાત નથી બનતી. હા, અગર હું કહું કે ઇમામના રાઝ મને મળ્યા છે ને પછી હું ટાઈમ ઉપર મારા બચ્ચાઓને, મારા ફેમિલીને હું એ રાઝ આપું તો મારી પેઢીઓનું ઈમાન જે છે સલામત રહેશે. હવે વાત બને છે, વાત અક્કલમાં બેસે છે. તો જ્યાં સુધી આપણે આ પાઠ વાંચતા જઈએ પણ એના અંદર ઇલ્મ છે એને ન સમજીએ ત્યાં સુધી આપણે સમજતા નથી, ગાફિલ છીએ. ખુલ્લા ઇમામ ફરમાવે છે કે તમે અદબ તમારા બચ્ચાઓને શીખાડશો, તમારા ભાઈઓને, તમારા બહેનોને, તમારા બચ્ચાઓને, તમારી આવતી પેઢીઓ સુધી એ લોકોને નફો મળશે. ઇમામની શનાખ્ત જે એક રાઝ છે અને એ ઇલ્મથી મળે છે. અને ઇલ્મમાં પણ બી આપણે ચૂપનો રોજો રાખવો પડે છે. રાઝ બધાને નથી કહેવાના હોતા. જ્યારે આપણે આ કાનૂનને સમજીએ છીએ, આ કન્ડિશનને સમજીએ છીએ, ત્યારે આપણે પોતાની આવતી પેઢીઓને ફાયદો આપી શકીએ છીએ. તો મને ઉમ્મીદ છે કે આ ચીજ તમે બરાબર સમજી ગયા હશો. બીજો પાર્ટ જોઈએ. मर्द का घनेड़ा अदब है, जीव औरत को सोना रूपा संगार, ए सुनकर मन में ही राखो, फरमाया साहेब जुल्फ़िकार. अदब चालिए, अदब बैठिए, अदब सी करिए कार, जे कोई देखे, जो कोई सुने, तो तुमसे थी होवे खुशहाल. શું કહેવામાં આવે છે કે હકીકતના અંદર એક માણસનું શું કહેવાય ગુજરાતીમાં શબ્દ, ઘણેડું મને નથી આવડતું ગુજરાતીમાં શું શબ્દ હશે, સિંગાર જ કહીએ ને આપણે. સિંગાર જે છે એક માણસનું, એ જે છે એ અદબ છે. પરફ્યુમ નથી, ઇસ્ત્રી કરેલા કપડાં નથી, સારું બિહેવિયર, જે દુનિયાબાને આપણે બિહેવિયર કહીએ એ નથી, અદબ છે. તો આ કયો અદબ છે? આપણે સમજી ગયા છીએ કયો અદબ, જે રાજને સંભાળતા જાણતો હોય છે, એ અદબની વાત થઈ રહી છે અહીંયા.
અને પછી દુનિયાની મિસાલ આપે છે કે બાયુના માટે કેવી રીતે સિંગાર જે છે એ બાયુના માટે એ બહુ વેલ્યુ હોય. કેવી કોણસી બાયુ? જે દુનિયાની બાયુ હોય. જ્યારે આપણે ઇલ્મમાં આગળ આગળ વધતા જઈએ તો દુનિયાનું સિંગાર ઓછું થતું જાય, કેમ કે દુનિયા દિલથી કાઢતા જઈએ આપણે, રાઈટ. અને આપણે હકીકતે સિંગારની વાત કરીએ. એ હકીકતી સિંગાર શું છે? મનના અંદર ઇમામની શનાખ્ત હોવી જોઈએ આપણા અંદર, અને એ દ્વારા આપણે ઉપર ચડતા જઈએ. તો શું કહેવામાં આવે છે કે જેવી રીતે દુનિયાની બાયુ જોઈએ એ લોકોને સિંગાર ગમે, એવી રીતે જે સાચા મર્દ છે એ લોકોનું સિંગાર જે છે એ અદબ છે. અને પછી મોલા ફરમાવે છે કે તમે આ સાંભળીને તમારા મનમાં રાખો. એવું નથી કે તમે આજ શીખ્યું ને તમે બે ચાર વર્ષ થઈ ગયા પછી તમે ભૂલી ગયા, કે 2-4 દિવસ થઈ ગયા કે ભૂલી ગયા, 2-4 કલાક થઈ ગયા કે ભૂલી ગયા. નહીં, એમ નથી. તમે તમારા મનમાં રાખો. કોણ તમને સમજાવે છે? મૌલા અલી સાહેબે ઝુલ્ફિકાર. તો આપણે શું ફરમાન બરદાર છીએ? વિચારવાની વાત છે. પછી કહે છે અદબ ચાલીએ અદબ બેઠી. તો આપણે અદબથી ચાલ. હાઉ કેન યુ વોક વિથ અદબ? દુનિયા બાને જો આપણે દુનિયાની વાત જ નથી કરી રહ્યા. કેવી રીતે અદબથી ચાલવાનું ને કેવી રીતે અદબથી બેસવાનું? શું મૌલા બાપા આપણે દુનિયાના એટિકેટ શીખાડે છે કે તાલીમ દઈ રહ્યા છે? આપણે જે લોકોના મનના અંદર, જે લોકોની અક્કલના અંદર ઇમામના રાઝ હોય એ લોકો દુનિયાના અંદર કેવી રીતે રહેશે? એ લોકોનું રહેવું બહુ ડિફરન્ટ હશે. એ લોકોનું ચાલવું, બેસવું, ઉઠવું બધું બહુ ડિફરન્ટ હશે. કેમ કે એ લોકોને ઇમામની શનાખ્તનો રાઝ ખબર છે. તો પછી કહે છે અદબથી કરીએ કાર. કોઈ બી કામ કરો અદબથી કરો. જે કોઈ દેખે, જે કોઈ સુને. હવે આ બીજું કેટલું અચંબાની વાત છે કે કોઈ તમને જોવે કે કોઈ તમને સાંભળે. આ કેવી વાત છે? જે લોકો પાસે સાચો અદબ હશે ને, જે લોકો પાસે ઇલ્મ હશે, ઇલ્મથી લોકો અદબ શીખેલા હશે, ઇમામની રહેમતથી એ લોકો ટાઈમ ઉપર ઇલ્મ દઈ પણ શકશે. ઇમામની ચાહના એ છે, આપણે બધાએ ઇમામે ટાઇટલ આપેલું દાઈ. ઇમામની ચાહના એ છે કે આપણે આપણી ફેમિલીના અંદર જ્યાં પણ છીએ આપણે પોતે ઇલ્મથી આગળ વધીએ અને આપણા બચ્ચાઓને, આપણી પેઢીઓને, આપણી ફેમિલીને આપણે ઇલ્મમાં આગળ વધારીએ. આ એક બહુ લાંબો સફર છે, સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે, અને ફેમિલીના અંદર જ્યાં પણ છીએ આપણે એ ચીજ શીખવાડવાની છે. તો કેવી વાત છે કે કોઈ આપણને જોવે કે કોઈ આપણને સાંભળે, એ લોકોને બહુ ખુશી થાય. કેમ કે એ લોકોને અદબ દેખાય છે. અહીંયા એટિકેટ્સની, ફિઝિકલ એટિકેટ્સ, વર્લ્ડલી એટિકેટ્સની વાત નથી થઈ રહી. હા, એને બી આપણે સારા હોવા જોઈએ એવા. એવું નથી કહેતા કે આપણે ઇન્સાન તરીકે જેવી રીતે રહેવું જોઈએ એને નહીં ગણશું. એ તો ચીજ છે. રિમેમ્બર કે આપણે અહીંયા દુનિયા જાણીએ છીએ, આપણે બધા અડલ્ટ છીએ, મેચ્યોર છીએ, અને પછી આપણે બીજા ભાગની રૂહાનિયતની તાલીમ લઈ રહ્યા છીએ. તો ઉઠવાનું, બેસવાનું, ચાલવાનું અદબથી કરવાનું, તો બીજા માણસો આપણા સાથે ખુશાલ રહેશે. તો આપણે આ ચીજ સમજી રહ્યા છીએ. પછી હવે મારા ખ્યાલથી અહીંયા રોકીએ, કેમ કે આપણા પાસે ટાઈમ ઓછું છે આજે, અને આપણે આ કન્ટિન્યુ કરશું. પણ મને ઉમ્મીદ છે કે આપણે સમજી રહ્યા છીએ, જે વાત થઈ રહી છે એ સમજમાં આવી રહી છે. અને નથી આવી રહી તો તમે મને ક્વેશ્ચન કરો, તો આપણે વાતચીત કરીને વધારે સમજીએ. ઠીક છે? सुभान अल्लाह, सुभान अल्लाह। हम जो है वो इस कोर्स को जो है जितना अच्छे से समझे, आई थिंक उसको बहुत ज़्यादा हमें दोबारा सुनने की, समझने की, बहुत सारी आपने जो है वो आज कुछ अल्फाज हमें दिए जो हमने हमारे गिनानिक ट्रेडिशन से तो सुने थे, लेकिन अब हम इनको उर्दू में भी सुन रहे हैं। और बहुत अच्छे जो टर्म्स हैं, आई थिंक इनको हमें लिखना होगा। करीमा साहिबा ने हमारे लिए 2 टर्म्स तो लिखे हैं चैट में। तो हमारे लिए बहुत ज़रूरी होगा कि हम ये नए टर्म्स को जो है वो लिखें और मेमोराइज़ करें कि इनके मतलब भी क्या हैं, ताकि ये हमारे साथ रहें। क्योंकि हम जिस जर्नी पर चले हैं और इमाम की शनाख्त करने को, तो बहुत ही अच्छा हमारे लिए ये फ़ायदा होगा कि हम इस बात को अच्छे से ज़हन नशीन कर लें और इसके ऊपर गौर करें। जैसे इमाम सुल्तान मशा का फरमान है, हाज़िर इमाम हमें हमेशा फरमाते हैं कि हमें जो है वो चीज़ों के ऊपर रिफ़्लेक्ट करना होगा।
कि आज हम जो ये नई चीज़ें सीख रहे हैं तो उसके क्या मायने हैं और ये कैसे हमारे साथ हमारे रूह को फ़ायदा देने के लिए अफेक्ट करती हैं। अल्हम्दुलिल्लाह करीमा साहिबा हजरो जो है उन्होंने हमारे लिए रेफरेंसेस भी लिख दिए हैं चैट पे, तो फ्रेंड्स के जो है वो लिख सकते हैं अपनी नोटबुक में ताकि आप दोबारा इनको रिव्यू कर सकें। हमारे पास कोई सवाल है? जी आईफोन। Yali Madad Nehmat Saiba. मलाली मदद। Thank you so much, Nehmat Saiba. I mean, I just want to say something कि आपने आज अदब का अ, एक नया जैसे एक जाविया दिखाया, राइट? कि जैसे हम अदब समझते थे अभी तक कि किस तरह बोलना, बैठना, उठना, चलना, रिस्पेक्ट करना बच्चों बड़ों की, दैट्स कॉल्ड अदब। बट एक नया नया जाविया आपने जैसे अदब का दिखाया कि जैसे हमारे पैगंबर थे, अमीन और सादिक थे, और लाइक वो दूसरों की अमानतों को the way he keep those amanat, that's why he called सादिक एंड अमीन। तो यानी अगर ये मौला की बहुत बड़ी अमानत है ये नॉलेज की, जैसे तो सुभान हम अल्लाह। हाँ किस तरह से जैसे हम किसे देनी चाहिए, किसे नहीं देनी चाहिए, कहाँ मुंह खोलना चाहिए, कहाँ नहीं खोलना चाहिए, तो अभी ये आपने बहुत ही खूबसूरत तरीके से इस चीज को एक्सप्लेन किया। आई आई हैव नेवर एवर थॉट अबाउट इट कि ये भी एक अदब के दायरे में आ सकता है। आपका तो नाम बताइए, आपका नाम क्या है? अनिला अनिला। अभी ट्रैवल कर रही तो मुझे लग रहा है मतलब तो मेरी आवाज शायद हाँ, अभी अनिला खान है ये। अच्छा अच्छा, आपकी आवाज़ जो है बहुत ओके ओके, ठीक है। बहुत डिफरेंट आ रही है, राइट? जी 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 तो जी। अल्हम्दुलिल्लाह, आपने बहुत अच्छी बात की। और ये आइए जी बात करी, બહુ મજા આવી કે અમીન અને સાદિક આપણા પ્રોફેટનું જે લકબ હતું, અમીન અને સાદિક, કે એ અમાનત સંભાળવાવાળા હતા. તો આપણે કેવી રીતે અમાનતને જ્યારે વિચાર કરીએ તો આપણે તરત આવશે કે ભાઈ ઝેવર રાખતા હતા, પૈસા રાખતા હતા, એ અમાનત. આ તો બધું દુનિયાવી થયું. રાઝ, ખુદાના રાઝ જાણતા હતા, એ પણ અમાનત છે. તો જ્યારે આપણે અમાનત દેવામાં આવે, જે રાઝ દેવામાં આવે, તો આપણે બી આને વાદો જે છે એ પૂરું કરીએ. તો આ ચીજને સમજમાં બહુ સારી રીતે રિલેટ કરેલું. તો થેન્ક યુ અનિલા. અલ્હમ્દુલિલ્લાહ, જ્યારે સમજમાં આવે છે ને જ્યારે આવી રીતે કોઈ વાત કરે તો ખુશી થાય છે કે વાત સમજમાં આવી રહી છે. શુક્ર મોલા. मतलब एक और क्वेश्चन मेरा है कि जैसे अभी अभी जो इमामत जैसे इमाम सुल्तान बादशाह से जब इमामत हाजिर इमाम के तरफ आई, तो ये एक पूरा एक विल बनाया गया और हमारे पास एक डॉक्यूमेंटेड है, राइट, ये चीजें। लेकिन जिस जमाने में क्या ये पहले भी इसी तरह हुआ करता था? जैसे इमाम जाफर सादिक के टाइम पे हमने देखा कि दो बहुत बड़े बड़े फिरके हो गए, एक हजरत इस्माइल पे चले गए और दूसरे जो है उन्होंने एक दूसरे बेटे को पैगम इमाम माना। तो अ, अ, यानी वो कैसे उस दौर के लोगों ने किस तरह वो अज्यूम करें कि अगर कोई चीज हैंड रिटन या कुछ इमाम की तरफ से हिदायत ना हो तो? बहुत अच्छा सवाल है नीला। इसका सवाल नाचीज़ आपको नेक्स्ट क्लास में देंगे, ठीक है ना? क्योंकि आप थोड़ा सा आगे हैं कोर्स के, आप माशाल्लाह समझ रहे हैं बातों को, तो इंशाल्लाह हम बात करेंगे। यहाँ पे मुझे एक और आईफोन का कमेंट नज़र आ रहा है। आज टाइम का मुकाबला सख्त है आज. તો મોલાના હાજરી ઇમામ કહે છે, મારી બેન કે ભાઈજી બી છે, લખેલું છે કે તમે જ્યારે નૂર મળે તો તમને કોઈને કહો નહીં, કોઈને બતાડો નહીં, તમે પોતા પાસે રાખો. અને આદબ છે. જો કેટલી ક્વિકલી જે લોકો સમજે છે, જે લોકો સમજદાર છે, એ લોકો તરત જ સમજી ગયા કે અદબની શું માયના છે. સુભાન અલ્લાહ. તમે જી બી તમારું નામ છે આઈફોન ભાઈ કે બેન, બહુ સારી રીતે થેન્ક યુ કે તમે વેલિડેશન. મનીરા. મુનીરા, થેન્ક યુ મુનીરા, કે તમે વેલિડેશન દીધી કે તમે સમજી રહ્યા છો વાતને. થેન્ક યુ, ઇટ હેલ્પ્સ અ લોટ. શુક્ર મોલા. થેન્ક યુ યાલી મદદ. યાની મદદ. કોઈ બીજો સવાલ છે તો આપણે અહીંયા રોકીએ, કેમ કે બીજી ક્લાસ 6 વાગે શરૂ થશે તો આપણે વધારે ટાઈમ એનો બધાને થોડુંક બ્રેક મળે બીજી ક્લાસમાં, તો આપણે અહીંયા છૂટી કરીએ. પણ મને ઉમ્મીદ છે કે જેટલા ફ્રેન્ડ્સ આજે છે એ જ લોકો હશે બરાબર, તો એક કન્ટિન્યુએશન રહેશે અને આપણે બિલ્ટ ઓન કરી શકશું. અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆઓની સખત જરૂરત છે બધા ફ્રેન્ડ્સને. યાલી મદદ, યાલી મદદ, याली मदद, याली मदद. યાલી મદદ. યાલી याली મદદ. मदद नेमत साहब, बहुत शानदार, યાલી बहुत મદદ. अदब का तो सुनने में मजा आ गया। बहुत सारी चीजें समझ आ रही थी क्योंकि
तो अच्छा लगता है। एंड नॉट ओनली दैट, मकसद ये कि कुछ कुछ वो है, जैसे आज सीखने को मिला कि अपने इंटेलेक्ट का नाम वो कुद्दूस है। नहीं, हमारी इंटेलेक्ट का नाम नहीं, नहीं, मकसद है वो जो उसका जो इमाम की कि जो तुम रूह है ना, उसको उस जो तेल का बोलते थे ना कि भाई हाउ द मकसद है नूर का जो है वो तुम यूज करो अपनी अखलानी। अच्छा नेक्स्ट टाइम ये करेंगे कि हम करीमा हाँ। से रिक्वेस्ट करेंगे कि करीमा हम वापस रिपीट करेंगे इंशाल्लाह इन टर्म्स को, इंशाल्लाह जी और जी। आप जो है ना लिखेंगे चैट के अंदर करीमा ये सारी टर्म्स हजीरतुल कुद्स और रूहुल कुद्दूस इंग्लिश में। रूहुल कुद्दूस, हाँ हाँ, रूहुल रूहुल कुद्दूस जो है वो इमाम की रूह की बात हो रही है, ताकि कोई भी अच्छा, कंफ्यूजन ना ईमान रहे। के लिए। ठीक है, थैंक यू। या भी मदद नियमत भाई। Molali Madad, Ma, Molali Madad, thank you. Yes, you have to write all these things next time, inshallah. So everybody has the right. Okay, chalo. Yali Madad. याली मदद याली मदद, थैंक यू। Yeah, Limada. Yali याली याली मदद।